મૂર્ખા, તારો પથ્થરની મૂર્તિનો ભગવાન જે આશીર્વાદ દેતો જ નથી ને જ્ઞાને દેતો નથી, તેને તું ઉઠીને ઘરના મંદિરની મૂર્તિના ભગવાનને પગે લાગીને માથું નમાવી અને આશીર્વાદ માગે છે ને જ્ઞાન માગે છે. વળી જ્યારે ઘરની બહાર જવાનું થાય ત્યારે તારા એ મૂર્તિના ભગવાન પર તને પાછો વિશ્વાસે આવતો નથી, એટલે ઘરને વળી તાળું મારીને જાઓ છો. અને જે આશીર્વાદ સાચો આપે, જે જ્ઞાન આપે, તેને તું પગે લાગીને આશીર્વાદ લેતોય નથી અને જ્ઞાને લેતો નથી. અને જ્યારે ઘરથી બહાર જવાનું થાય ત્યારે તે મા બાપ ખાટલે પડેલા હોય, ઉઠી શકતા નથી, છતાં ત્યારે તેના પર તને પૂરેપૂરો ભરોસો છે ને વિશ્વાસ છે કે તેથી તાળું મારવું પડતું નથી ને ઘરની અંદર ચોર આવશે તો ભલે ઉઠી શકતા નથી, આવનાર ચોરને ભલે રોકે નહીં, પણ મોઢેથી બૂમો પાડીને બીજાને બોલાવીને ઘરનું રક્ષણ ચોક્કસ કરે છે. તેમાં તને પૂરો ભરોસો છે, વિશ્વાસ છે. તો સંતો કહે છે, પથરાને મેલો, હવે પૂજો માવતરને, મેળવો અંતરના આશીર્વાદને. કાશી, મથુરા, ગોકુળ ઘરમાં સિદ્ધને ફરો છો તમે આટલા ગુમાનમાં. 68 તીર્થ તારા અધૂરા ગણાશે, માવતરને ત્રાસ આપતા રે. લાખોની સાબી તારી ધૂળમાં ધોળાશે, માવતર તારા જ્યારે અગળા રે થાશે. અભિમાન મેલ મુવાને આવ્યો, લાકડી બની તું દોડ તેની વારે. સગળા તીર્થ તારા માવતરને માનજે, સાચી શિખામણ તારા જીવનમાં ઉતારજે. જે પથ્થરની મૂર્તિને પૂજે છે તે મોક્ષ પામતો જ નથી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. બહારના તીર્થમાં જવાથી થાકી જવાય છે, આરામ ઘરમાં થાય છે, તો પછી ઘરમાં જ આરામ કરને અને જીવતા માતા પિતાનો આશીર્વાદ મેળવ, તેની સેવા કર. તેવું તું કરીશ તો તારા સંતાનો તે જોઈને તને જરૂર સેવા કરશે. જે જ્ઞાન ગીતામાં બતાવેલું નથી, તે જ્ઞાનને વેદમાં નીધેલું છે, તેનું ફળ મળતું નથી. તે ધર્મ વિનાનું છે અને અસોરી જ્ઞાન સમજવું જો લાભ થતો નથી તો પછી છોડી દે. જે સાચું છે તે મા બાપને નમીને આશીર્વાદ મેળવી લે.